વર્ષ 2001માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ કચ્છનો વિકાસ શૂન્યમાંથી સર્જનની સફળ ગાથા બન્યો છે। વિતેલા અઢી દાયકામાં કચ્છની વિકાસ ગાથા આવનાર પેઢીઓનું માર્ગદર્શન કરશે તેવું કચ્છ જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશીબેન ગઢવીએ જણાવ્યું હતું। વિકાસ સપ્તાહ 2025ની ઉજવણી અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત વિકાસ ગાથા વિકાસ 24 વર્ષ એક અવિરત યાત્રાનો કાર્યક્રમ બુધવારે ભુજના સ્મૃતિવન ખાતે યોજાયો હતો, જેમાં નૃત્ય નાટિકા અને કચ્છી લોક નૃત્યોના માધ્યમથી પરંપરાથી પ્રગતિ સુધીની યાત્રાનું ભાવવાહી શૈલીમાં મંચન કરાયું હતું। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 5 ગ્રુપ જોડાયા હતા। કડાડાના સ્વરૂ ડાન્સ એકેડમી, પુરી લોકકલા કેન્દ્ર, શિવશક્તિ ડાન્સ ગ્રુપ અને આસના બારમેડાના નૃત્ય આરાધના એકેડમી ગ્રુપ દ્વારા પ્રતિભાશાળી કલાકારોએ કચ્છના વિકાસની ગાથા રજૂ કરી હતી। બીનાબેન ભાનુશાલી આવા કાર્યક્રમો થકી કચ્છના મહત્વ અને ઇતિહાસથી ભાવિ પેઢી અવગત થતી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ, તાપસ્યા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, સ્મૃતિવનના પ્રબંધક મનોજ પાંડે, નિલય ત્રિવેદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે વિકાસના જે આપણે વિવિધ કાર્યો છે એનું એક આપણે પૂરો સપ્તાહ ઉજવણી કરી રહ્યા છીએ। તો હાલના દિવસે આજે સ્મૃતિવન ખાતે આપણે કચ્છી લોકનૃત્યનું અને નૃત્ય નાટિકાનું એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી દીધું છે, જેની અંતર્ગત વિવિધ યુવાનો, પછી જે જનતા છે, પદાધિકારીઓ છે, અધિકારીઓ છે વગેરે તેની મુલાકાત લેવાના છે। અને ખાસ કરીને વિકાસ સપ્તાહના અંતર્ગત કચ્છનો વિકાસ આપણે ભૂકંપ પછી કઈ રીતે થયો છે અને અર્થક્વેક પછી કચ્છનું કઈ રીતે ડેવલપમેન્ટ થયું છે તે સંદર્ભે આપણે ખાસ કરીને એ દર્શાવવાના છીએ। તો એની આજની થીમ છે અને કચ્છે જે છે શૂન્યમાંથી સર્જન કરવાનું કામગીરી કરી છે, જ્યારે કચ્છનું ડેવલપમેન્ટ આફ્ટર ધરતીકંપ ખાસ કરીને જે સારી રીતે થયું છે એ વસ્તુને દર્શાવવા માટે આપણે આજે નૃત્ય નાટિકા રૂપે એ કાર્યક્રમ જોવા જઈ રહ્યા છીએ। તો આજના કાર્યક્રમનો હેતુ ખાસ કરીને એ જ છે અને સ્મૃતિવન છે એ આપણું એક વન ઓફ ધ બેસ્ટ મ્યુઝિયમ જેની ગણના થાય છે, એટલે આ સ્થળની પસંદગી એ માટે કરવામાં આવેલી છે। નૃત્ય નાટિકામાં કુલ 5 વિવિધ કચ્છના જ ગ્રુપોએ ભાગ લીધો છે અને કપિલ ગોસ્વામી છે એ એમના આખું સૂત્ર સંચાલન કરી રહ્યા છે અને 5 ગ્રુપોમાં કચ્છની જ દીકરીઓ પરફોર્મ કરવાની છે અને તેમના જ દ્વારા આખું સમગ્ર કાર્યક્રમ રજૂ થનાર છે। વિકાસ ગાથા એટલે આપણા કચ્છના જેટલા પણ જે સ્થળો છે અને આપણી ભાષાઓ, આપણી બોલીઓ અને કચ્છમાં જે વિવિધ પ્રકારના જે નૃત્યો છે, આપણી કલાઓ છે એના સંદર્ભે કચ્છના દરેક વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને આપણી જે ઓળખ છે એ નેચરલી બધા અલગ અલગ પોશાકમાં, અલગ અલગ ભાષાઓમાં એ પ્રસ્તુત કરશે। અને વિશેષમાં હું એ કહેવા માંગીશ કે આપણે જ્યાં વસતા હોઈએ ત્યાં આપણું શું મહત્વ છે અને આપણું શું ઇતિહાસ છે અને એના સંદર્ભે આપણા નાનાથી કરી અને મોટાઓને ખ્યાલ હોવો જ જોઈએ અને એ લેવા માટે આપણે આવા જે કલ્ચરલ કાર્યક્રમો જે છે, નૃત્ય, કલા બધા આવી જાય છે, તો એ કાર્યક્રમો યોજાવા જરૂરી છે અને એ યોજાશે તો ભવિષ્યની પેઢીને ખ્યાલ આવશે કે કચ્છની આપણી સંસ્કૃતિ કેટલી ઉત્તમ છે અને એ આખા વિશ્વમાં જે પ્રદાન કરી રહી છે।